ભાવનગર કે જ્યાં પ્રશાસનની ગંભીર બેદરકારી જોવા મળી। લાખણકા ગામે આવેલ પુલ ચારે તરફથી જર્જરિત બની ગયો છે, છતાં રિપેરિંગનું કોઈ કામ નથી થતું। અનેક સવાલો પણ ઊભા થયા। સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં આવતા 20 થી વધુ પુલ અત્યંત બિસ્માર અને જર્જરિત છે, જેનું સમારકામ કરાવવાનું કોઈ મુહૂર્ત જ પાલિકાનું નથી આવતું। ભાવનગરથી ઘોઘા તાલુકા તરફ જતા માર્ગ પર આવેલ લાખણકા ગામ પાસે પુલ નીચેથી સળિયા દેખાઈ રહ્યા છે। ગાબડા પડી ગયા છે, છતાં રિપેરિંગ નથી થતું। આરોપ છે કે અનેક વખત રજૂઆત થઈ પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી કોઈની સાંભળવા તૈયાર નથી। હવે આ જે પુલ છે અહીંયા તે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। એ તે ઘોઘાને ભાવનગરને જોડે છે અને તે સાવ બિસ્માર થઈ ગયેલો છે। હવે ગમે તે ઘડીએ એમાં દુર્ઘટના થશે તો સ્થાનિક અહીંનું તંત્ર કોઈ જવાબદારી લેશે ખરું? હવે જો આ પુલને કાંઈ પણ થાય અને કોઈ પણ મોટી દુર્ઘટના બનશે તો તેનું જવાબદારી કોણ? અમે અહીંયા ટેક્સ ચૂકવી છે, બધું કરવી છે એવી, તો હવે આનું જવાબદારી કોણ લેશે એ અમને કાંઈ ખબર પડતી નથી। હવે બને ત્યાં સુધી આનું વહેલા તકે કામ થાય એવી અમારી માંગણી છે। ભાવનગરનો વિકાસ હવે રામ ભરોસા પર ચાલી રહ્યો છે, કારણ કે જર્જરિત પુલમાં વધુ એક પુલ જોડાયો છે। જે પુલ આવેલો છે તેમના સીધા તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં જે લાખણકા ગામે જે પુલ આવેલો છે કે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ જે પુલની ચારે દિશા તરફ લોખંડના સળિયા છે તે બતાવી રહ્યા છે। આમ છતાં જે પ્રશાસન છે તે લાપરવાહી દાખવી રહ્યું છે। જોકે આ જે પુલ છે તે પ્રજાજનો અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। કોઈ પણ સમયે દુર્ઘટના ઘટે તેવી સ્થિતિમાં આ પુલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આમ છતાં શા માટે કોઈ કાર્યવાહી કરતું નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। રાજ્યની અંદર અનેક પુલ દુર્ઘટના ઘટી, તેમાંથી શીખ લેવાની બદલે ભાવનગરનું જે તંત્ર છે તે સૂઈ રહ્યું હોય તે પ્રમાણે લાગી રહ્યું છે, કારણ કે ભાવનગરના રાજનેતા હોય કે પછી ભાવનગરના જાડી ચામડીના અધિકારીઓ હોય, આ પ્રકારના જે જોખમી દ્રશ્યો છે તે અનેક વખત સામે આવે છે। આમ છતાં કોઈ પણ જગ્યાએ રિપેરિંગ કરાવવામાં નથી આવતું। જો કે ભાવનગરનો આ કોઈ પહેલો પુલ નથી કે આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય। આવા અનેક પુલો છે જે જર્જરિત હાલતમાં બની ગયા છે, તેમ છતાં ભાવનગરનું પ્રશાસન રિપેરિંગનું કોઈ નામ લઈ રહ્યું નથી। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર।